જૂનાગઢના ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય તણાવ, કારોબારી ચેરમેન મુકેશભાઈ સતાસિયા ધારાસભ્ય પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ચેરમેનને આપી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયત શાળામાં રાજકીય તણાવ, કારોબારી ચેરમેન દીપક ઉર્ફે મુકેશભાઈ સતાસિયા અને આપના ધારાસભ્યના પ્રતિનિધિ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ચેરમેનને આપી છે મારી નાખવાની ધમકી, કહ્યું કે બહાર આવ પતાવી દઈશ. દર્શન સાવલિયાએ ચેરમેનને ધમકી આપી હતી. સ્વચ્છતા અભિયાનની બેઠક દરમિયાન બની હતી ઘટના. કારોબારી ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાસિયાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. અપશબ્દો અને ધમકીઓથી કચેરીમાં તંગ વાતાવરણ, ધારાસભ્યનો પ્રતિનિધિ હોવાનો દર્શન સાવલિયાનો દાવો છે અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પંચાયત કચેરી રાજકીય તણાવનું કેન્દ્ર બની છે. સ્થાનિક રાજકારણમાં ગરમાવો છે. વિવાદ વધુ વકરવાની શક્યતા છે. સાથી સભ્યોની હાજરીમાં અપમાનજનક વર્તન. આનાથી ભેસાણના રાજકારણમાં ગરમાવો છે. કે સિંગુ સાથે પંકજ વેગડા, ભેસાણ. જી દીપકભાઈ, હું દીપક સતાસિયા, તાલુકા પંચાયત ભેસાણ કારોબારી ચેરમેન તરીકે સેવા આપું છું. હું કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા સાથી 2 સદસ્યો તાલુકા પંચાયતમાં મારી ચેમ્બરમાં બેઠા હતા. ત્યારે ભેસાણનો કોઈ દર્શન સાવલિયા કરી નિસમ ત્યાં આવેલ અને મારા ફોટા પાડવા લાગેલ. એટલે મેં એને એમ કીધું ભાઈ તું મારા ફોટા પાડમાં. એટલે મને કે તું કોણ કે? એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું. તો મને કે તું ભાઈ નંબર પ્લેટ કેમ નથી મારી? એટલે મેં કીધું ભાઈ અમારે નંબર પ્લેટ મારવી ન મારવી એ અમારે મરજીનો વિષય છે, પણ તું મને પૂછવારો કોણ એમ? એટલે એ કે હું ગોપાલ ઇટાલિયાનો પ્રતિનિધિ છું ને હું કહું ને એમ તમારે કરવું પડે. એટલે મેં કીધું ભાઈ રહેવા દે, તું એ મગજમારી ખોટી કરવા, તારે કામ હોય તો અંદર બેસ. તો જેમ બોલવા માંડ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો ને અને જાનથી મારી નાખવાની ધમકી આપી મને. એટલે મેં કીધું ભાઈ તું ચેમ્બર બહાર જવા નીકળી જા, ચેમ્બર બહાર જવા દે. એટલે કે તને બહાર નીકળે ઠોકી નાખું ને એવું વર્તન કર્યું મારી સાથે. એટલે મને એમ થાય છે કે ભાઈ આવા લોકો આવા આમ આદમી પાર્ટીના ઉગેલા નીકળેલા કાર્યકરો આટલી જો લુખાગીરી કરતો તો આમ આદમી પાર્ટીનું કાલે સત્તામાં આવે તો શું થાય?